ને બધા પૂછાય. પ્રશ્ન એમ કેવું છે તો મોક્ષ મેળવી કરવાનું શું? કે જો મોક્ષ મેળવીને કરવાનું શું? મોક્ષ લઈને આપણે જરૂર જ નથી. મોક્ષ ની આપણે જરૂર નથી. સમજ પડે ને? આપણે શેની જરૂર છે એ હું તમને કહું કે જીવ માત્ર સુખ ને ખોળે છે. શેને ખોળે છે? દરેક જીવ, નાનું જીવડું હોય મોટું હોય, પણ શું ખોળે છે? એને શું નથી ગમતું? દુઃખ નથી ગમતું. સમજ પડે ને? તે આપણે દુઃખ નથી ગમતું. હવે આ જે સુખ છે જગતમાં, જે સુખ માનેલો થો એનું નામ જ આત્મા અનુભવ કે છે તે વાત કહેવાય. હવે આ સુખ જાય નહીં. અમારી આજ્ઞામાં રહે તો રોજ સમાધિ જ રહે, નિરંતર સમાધિ, ખોટમાં જ સમાધિ. એવું છે ને કે આપણે અસત્ય ને સત્ય આપણે માનેલું છે જન્મથી, એટલે એમાંથી નીકળવું છે જરા બહુ. આપના જેવા જો કોઈનો જો આશીર્વાદ મળે એ કે છે કે આ અસત્યોને આપણે સત્ય માનેલું છે, એટલે જન્મો જન્મથી માનેલું છે, એટલે નીકળવું બહુ મુશ્કેલ. આપના જેવા મળે તો કઈક થાય એમ. અને ચીમનભાઈ આબરૂ રાખવા માટે બધા પ્રયત્ન કરે. એટલે ભાઈ ચીમન તમે નથી ને શું આબરૂ રાખો? પણ અત્યારે તો ચીમનભાઈ શું ને હવે થશે જે થશે કરી કલ્પિત બધું, કલ્પિત વ્યવહાર બધું, પોલમ પોલ બધું, પોલમ પોલ. તમે એવું ના કર્યું પોલમ પોલ બધું નથી. તેનું અવલંબન હું જ છું કે તર્ક વિનાશ થઈ જશે, મરી જશો. પણ દાદા એ વેદાંત છે ને તે ઘણા જોયા છે મેં, 10-10, 15-15, 20-20 વર્ષ સુધી એ વેદાંત ને એનું જે શ્રવણ મનન એ બધું કરે છે, પણ અમુક સંસ્કાર છે તે જતા નથી તેમાં. કે હું અનેક રૂપિયા શું છું એવું રૂપિયા થયા છો? શું કહ્યું કૃષ્ણ ભગવાન? એકો હમ બહુ શ્યામ એવું થઈ ગયું, બહુ શ્યામ થઈ ગયું છે. હું એક બહુ શ્યામ, અને મામો થયો, અને કાકો થયો, અને પુઓ થયો, 40-45 વર્ષનો છું, 50 વર્ષનો છું, ગોરો છું, સાંભળો છું, કાળો છું, ભાળો છું, જાડો છું, ટીંગણો છું, લૂલો છું, લંગડો છું, કેટલું બધી જાતનું આરોપણ કરી શકું. હું એમબીબીએસ થયેલા છું અને ઉપાધિ કે છે ડિગ્રી ને વાંચી વર્ગી પડી. જો આપણે એક મનમાં એમ થયું કે ભાઈ ખાવા કરનાર કોણ જોઈએ, તો કઈક જોઈએ તે ખરું ને, માટે લગ્ન કરવા ગયા. હું તો આ સસરો તો પેલો કાકો સમજ બધા કઈ જોડે હું આને એકને કેટલા ચોરી પડે, એકને લેવા ગયા તમે કેટલા જણ ચોરી પડે. એવું આ વાંચીને તો વળગ્યું બધું, અને ભૂતા વળગે એમ વળગ્યું છે. પછી સીટ જંપીર બેસવા દે. તમારે છૂટી ગયા બધા ભૂતો આવે, આ ડાક્ટર છૂટી ગયા બધા. વિચાર કરવા બેસી ત્યારે થાય કે આ વ્યવહારિક જગત છે. બાકી સામાન્ય દવાખાનામાં હું કામ કરતો હોય તે વખતે હું સચ્ચિદાનંદ એ તો વિચારમાં છે, વિચારમાં છે, અનુભવમાં ના હોય. વિચારમાં છે ને અનુભવમાં ફેર ને. તમે વિચારમાં સચ્ચિદાનંદ છો, એના અનુભવમાં તો બહુ ફેર. વિચારમાં તો બધાને મનમાં છે કે આપણે કઈ છીએ, પછી વળે નહીં ને. આપણે વળવું જોઈએ ને. સંયમ ને ભગવાનનું છેટું નામ. સંયમ કોને કહેવાય તે કહું તમે સમજવું છે ડાક્ટર? ક્રોધ, માન, માયા, લોભ એને સંયમ કરે, કંટ્રોલેબલ કરે, સંપૂર્ણ કંટ્રોલ. કંટ્રોલ કોને કહેવાય? એ કોઈને દુઃખ ના થાય પોતાના ક્રોધ, માયા, લોભ, પોતાને એકલાને જ અસર થાય, બીજા કોઈને નિશ્ચિત પકડે થાય. એ સંયમ કહેવાય. તો અતિ સંયમ કહેવાય. તે સંપૂર્ણ પૂરો થતા સુધી ક્રોધ, માન, માયા, લોભ સંપૂર્ણ જાય ત્યાંથી સંયમ કહેવાય. બાકી જે ઉઘાડા પડતા હોય કોમની જોડે, જેમ કૂતરું કહે છે ખબર પડી જાય ને આપણને, એવો માણસનો ક્રોધ જે ખબર પડી જાય આપણને, તો સંયમ જ નથી ત્યાં આગળ. લોભ ઉઘાડો પડી જાય, લોભ ઉઘાડો ના પડી જાય, તમને ખબર પડી જાય કે આ બાપજી લોભિયા છે, ખબર પડી જાય ને તમને ખબર પડે. એટલે સંયમ કોને કહેવાય સમજ્યા ને તમે? સંયમ નો સાચી રીતે સમજવો જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ નો સંયમ હોય એનું સંયમ. શું કહ્યું? બાકી આ ત્યાગ વ્યાગ કરે એનો સંયમ ના કહેવાય. એ તો ત્યાગી પુરુષ કહેવાય. શું ત્યાગી પુરુષ કહેવાય? બધા એમ નિયમમાં આવી ગયા. શું થયું? તે બધા નિયમ બધા ના પાડતા હોય. નિયમ એટલે એ કાળે એનું મન તે પ્રમાણે જ કાર્ય કરે, નિયમને આધીન જ. શું કહ્યું? તમે નિયમમાં આવેલા બધી રીતે તો થોડું કાચું બધી રીતે એમ તો સંયમ તો જોયેલો જ ના હોય. ક્રોધમાનમાં આવેલો છે કે જતા રહ્યા બધું છે જ. તમારે છે ભગવાન બેઠા થાય કે ના થાય? હવે શું થશે? આ ચાલતું નથી, હવે શું થશે?
એ આર્થ ધ્યાન કહેવાય. શું આર્થ ધ્યાન? અગર તો કોઈ ગમતો માણસ આવ્યો, ઇન્કમ ટેક્સ નો કાગળ આવે, એ ગમતો હોય કે ના ગમતો હોય, એ આર્થ ધ્યાન કહેવાય. કેમ એ નથી ગમતો? અનુકૂળ પ્રતિકૂળ જે લાગે છે એ બધું આર્થ ધ્યાન કહેવાય. આર્થ ધ્યાન થી શું થાય? પાછળતા આવે. પશુ યોની, કઈ યોનીમાં જવું છે તમારે? મોક્ષમાં જવું છે? ઉર્ધ્વ ગતિમાં. અને ધર્મ ધ્યાન તો જયારે કરેલું ખરું? એમાં તો ખેતીવાડી ને પેલા જુવાર એવા બધા ફળ આવે, તમારે બીજી જાતના ફળ આવે. ભગવાનની પાઠ પૂજા. ભગવાનની પાઠ પૂજા. ભગવાન ને શું લેવા દે? ભગવાન ઓળખતા નહીં, શું લેવા દે? ઓળખાણ થયેલું સેકન્ડ કરેલા? ભગવાન તમે કરેલા છે સેકન્ડ? હે ભગવાન જોડે સેકન્ડ કર્યા નિત્ય અનિત્યનો વિવેક કરવાનો એ જ ધર્મ છે. એટલે ધર્મ ધ્યાન હજુ જાણતું નથી જગત. ધર્મ ધ્યાન કોને કહેવાય? એક દાડો પાડી દેશો. આજે આજથી કાલ સુધીમાં જ્ઞાન આપતા સુધીમાં એકાદ પાડશો, ધર્મ ધ્યાન કરશો. પ્રયત્ન કરી જઈશ. ના, પ્રયત્ન નહીં કરવું હોય નક્કી કરો તો હું તમને શક્તિ આપું. ઈચ્છા કરે. તમે પ્રયત્ન ના કરો. તમે પ્રયત્ન, તમે તો લપસી જવાનું ટેવ છે, એટલે લપસી જવાનું. પણ હું તમને વચન બળ મૂકું અને તમે કહો કે મારે નક્કી પાડવું છે, આજે ધર્મ ધ્યાન કરવું છે, તો કાલ સુધી એકાદ પ્રયત્ન તો એવો બનશે કે ધર્મ ધ્યાન થઈ શકે. પાડવું છે તો તમને કોઈ પણ જાતનું નુકસાન કરે, અપમાન કરે, ગમે તે કરે, તે વખતે એ તમારા કર્મના ઉદયનું ફળ છે માનવાનું. શું માનવાનું? કર્મના ઉદયનું ફળ. અને આજે નુકસાન કરનાર કે અપમાન કરનાર માણસ એ નિમિત્ત છે. શું માનશો? નિમિત્ત. હા, નિમિત્ત. એટલે નિમિત્ત ને બચકો ના ભરશો. કાલનો દાડો અત્યાર સુધી નિમિત્ત ને બચકા ભરો છો ને? પ્રતિકૂળ અનુકૂળ થઈ જશે તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. આ puzzle તો solve કરવું પડશે ને. આ પાલશો તમે નિમિત્ત ને બચકું ના? તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું? ત્યાંથી ગમ ખાઈએ હાર મોડન ડરાય ગઈ. પણ આપણને નાનું છોકરું ઘણા આગળ ગમ ખાઈ જઈએ ત્યારે આપણે ધર્મ ધ્યાન કરી શું કહે? જેની સત્તા નથી. તમને કેમ લાગે? એવું એક કલાક જાવ પછી તમને કાયમ નહીં આપી દઈશ. બધી દરેક વસ્તુ આપી. કેટલી કેટલી વસ્તુ જોઈએ તમારે? શું શું જોઈએ છે? બગડે તારે શું ઘટશે? સાધન વગર કાળની વિચિત્ર બગડી જાય ને. સંગ બધો કુસંગ છે બધો. જય સચિદાનંદ. એટલે હું તમને દિવ્ય ચક્ષુ આપીશ. દિવ્ય ચક્ષુ, પ્રજ્ઞા ચક્ષુ કે છે. બધાના આત્મા દેખાય. તમને ઘેર બૈરી છોકરા બધાના કૂતરામાં ગધેડામાં બધા આત્મા દેખાય. જોઈએ ના જોઈએ ના. પછી ક્રોધ માન માયા લોભ દૂર કરી આપીશ. થોડાક રહેવા દેવા છે. કાઢવા તો છે. એમનો પ્રશ્ન છે કે ઘણી વખત આપણા સગા સંબંધીઓ આપણને દગો દે છે, તો એ છે તો આગલા જન્મના કર્મનું ફળ છે કે શું? એનું વૈજ્ઞાનિક રીતે જરા સમજાવો. એમ આ બધું આ જન્મ જે તમે ભોગવી રહ્યા છો ને, એ જન્મથી તે મરણ સુધી બધું રિઝલ્ટ છે. રિઝલ્ટ શું છે? રિઝલ્ટ. હા, એટલે પરીક્ષા આવતા ભાવની આપો છો અને ગયા આવતાનું પરિણામ ભોગવો છો. શું છે એ તમે સમજાય છે? આવતા આવતાની પરીક્ષા આપો છો. આ પરીક્ષા જો સારી આપશો તો આવતા આવતા રિઝલ્ટ સારું આવશે. અત્યારે જે બધું છે ગયા આવતાનું રિઝલ્ટ છે. શું છે? સમજાય છે ને?